વધુ એક સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે, જ્યાં પાટણની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। બપોરે 2 વાગે ધમકીભર્યો મેલ મળતા પાટણમાં ખળભળાટ મચ્યો। જિલ્લા પોલીસ વડા કલેક્ટર કચેરી પહોંચ્યા। કલેક્ટરના મેલ આઈડી પર ધમકી આવી હતી। પાટણથી આ સમગ્ર સમાચાર, જ્યાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। બપોરે 2 વાગે ધમકીભર્યો મેલ મળતા પાટણમાં ખળભળાટ મચ્યો। ધમકી મળતા જ જિલ્લા પોલીસ વડા કલેક્ટર કચેરી પહોંચ્યા। કલેક્ટરના મેલ આઈડી પર ધમકી આવી હતી। પાટણથી આ સમાચાર, જ્યાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાયા છે। જી પ્રવીણ, આ સમાચાર, જ્યાં પાટણની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી, શું છે વધુ વિગત? ચોક્કસ જો વાત કરીએ તો આજે પાટણ જે શહેરની પાટણ જિલ્લા જે કલેક્ટર કચેરી છે તેના મેલ આઈડી પર એક બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો મેલ આવ્યો હતો। તેને લઈને જો વાત કરીએ સમગ્ર ધમકીના મેલથી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને આ મેલની અંદર બપોરના 3 વાગે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીવાળો આ મેલ મળ્યો હતો। જેમાં પાટણ કલેક્ટર કચેરી સહિત 200 જેટલા કર્મચારીઓ કલેક્ટર કચેરીમાંથી બહાર નીકાળી અને સમગ્ર કલેક્ટર કચેરીને ખાલી કરી દેવામાં આવી હતી અને તેને લઈને પાટણ જિલ્લા કલેક્ટરે તમામ પ્રકારની કામગીરીને સ્થગિત કરી કર્મચારીઓને બહાર નીકાળી અને સેફ કરવામાં આવ્યા હતા। જોકે ઈડી અને બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો મેલ આવવાની શક્યતા જે હતી તેને કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી। તેઓ જણાવ્યું હતું કે આ પ્રકારનો મેલ આવ્યો છે, તેને લઈને હાલ સતર્કતા દાખવવા માટે તાત્કાલિક કલેક્ટર કચેરી છે તેને ખાલી કરી દેવામાં આવી છે। કારણ કે 3 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો, 3 વાગે બ્લાસ્ટ થશે તેવું જણાવવામાં આવ્યું હતું। આ ઘટનાને લઈને પાટણ જિલ્લા જે પોલીસ અધિક્ષક વિકે નાઈ તેમજ સમગ્ર પાટણ જિલ્લા એલસીબી એસઓજી સહિત અને બોમ્બ સ્ક્વોડ ડિસ્પોઝલ જે ટીમ છે તે તમામ ખડકી દેવામાં આવી હતી અને હાલમાં જે પાટણ જે કલેક્ટર કચેરી છે ત્યાં તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવી રહી છે અને ચકાસણી બાદ સમગ્ર હકીકત બહાર આવશે। જી પ્રવીણ, આ પ્રકારના ધમકી આપ્યા બાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? ચોક્કસ જે કલેક્ટરને જે ધમકી ભર્યો મેલ મળ્યો હતો તે કલેક્ટર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। પાટણ જિલ્લા જે એસપી છે જિલ્લા પોલીસ વડા વિકે નાઈ તેઓ દ્વારા તાત્કાલિક એની ગંભીરતાથી લેવામાં આવ્યું હતું અને પાટણ જિલ્લાની જે એલસીબી એસઓજી સહિતનો જે પોલીસ કાફલો હતો તે હાલમાં કલેક્ટર કચેરી ખાતે ખડકી દેવામાં આવ્યો હતો અને તાત્કાલિક જે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ છે તે અમદાવાદથી બોલાવવામાં આવી હતી અને હાલમાં આ જે કલેક્ટર કચેરી છે ત્યાં 4 તરફની બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા અને પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે અને આવો પ્રકારનો કોઈ બોમ્બ છે નહીં, પરંતુ હાલમાં તપાસ સમગ્ર ચકાસણી કર્યા બાદ સમગ્ર હકીકત પોલીસ દ્વારા જણાવવામાં આવશે। જી હાલ ઘટના સ્થળ પરની પરિસ્થિતિ શું છે, વધુ વિગતમાં જણાવશો? જી હાલમાં જો ઘટના સ્થળની વાત કરીએ તો ઘટના સ્થળે જે કલેક્ટર કચેરીને પૂરી પોલીસે કંટ્રોલમાં લઈ લીધી છે। જે તમામ કર્મચારી હતા તે તમામ કર્મચારીઓને કલેક્ટર કચેરીની બહાર એટલે કે જે 400 થી 500 મીટરના અંતરે દૂર ખસેડી દેવામાં આવ્યા છે। તમામ પ્રકારના અને સુવિધા ચારો તરફ કોર્ડન કરી દેવામાં આવ્યું છે પોલીસ દ્વારા અને હાલમાં જે કલેક્ટર કચેરી છે તેની અંદર માત્ર કચેરીની અંદર જે બોમ્બ ડિસ્પોઝલની ટીમ છે સ્ક્વોડ એ જ માત્ર ત્યાં તપાસ કરી રહી છે, મશીનો દ્વારા ચેકિંગ કરી રહી છે અને બોમ્બ ડિસ્પોઝલ દ્વારા આ પ્રકારની કોઈ બોમ્બ છે કે નહીં હજુ સુધી આવા પ્રકારનો કોઈ 3 વાગ્યાનો સમય આપ્યો હતો, પરંતુ 3:18 થઈ આવા સમય કોઈ પણ પ્રકારનો બોમ્બ મળી આવ્યો નથી। જી પ્રવીણ, આ પ્રકારની ધમકી કઈ રીતે આપવામાં આવી અને કોના પર આપવામાં આવી હતી, જણાવશો? આ પ્રકારની જે ધમકી આવી છે તે પાટણ જિલ્લા કલેક્ટરનું જે મેલ આઈડી છે આ મેલ આઈડી ઉપર આપવામાં આવી છે, પરંતુ આ બાબતની સમગ્ર જે તપાસ છે તે હવે ત્યારબાદ થશે। પરંતુ જયારે કલેક્ટરના મેલ આઈડી ઉપર આ બ્લાસ્ટ થવાની ધમકી આવી ત્યારબાદ કલેક્ટર કચેરીમાં કલેક્ટર તેમજ સમગ્ર જે કર્મચારીઓ છે તે તાત્કાલિક એલર્ટ થઈ ગયા હતા અને આ બાબતે હજુ હવે જયારે આ ઘટનાની પૂરી ચકાસણી થશે ત્યારબાદ કર્મચારીઓ થશે ત્યારબાદ તેની સમગ્ર તપાસ કરવામાં આવશે કે આ પ્રકારનો મેલ છે તે કોના દ્વારા કરવામાં આવ્યો છે અને કેમ કરવામાં આવ્યો છે, તેનું કારણ શું છે, તે તમામ હજુ હવે તપાસ થશે। જી વિગતો બદલ આભાર। આ એક ઈમેલ આવ્યું હતું કલેક્ટરના આઈડી ઉપર કે આ એક બોમ્બ થ્રેટ જેવું એમાં
રાખ્યું છે. આજે 3 વાગે પહેલાં આઈઈડી બ્લાસ્ટની સંભાવના છે એમ કરીને એક અનોનિમસ ઈમેલ આઈડી હતા, થર્ડ પાર્ટી ડોમેનવાળા નથી, એક થર્ડ પાર્ટી એક ઈમેલ આવ્યું. આ એક બેસિક પ્રિકોશનરી છે કે કોઈ પણ એક એસઓપી તરીકે બધાને ક્લિયર કર્યું છે. હવે BDS આવે, બોમ્બ ડિટેક્શન સ્ક્વોડથી આપણા ક્લિયર કરવા માગું છું. આ બેસિક એક પ્રિકોશનરી મેસરથી એસઓપી, કોઈ ગભરાની વાત નથી, કોઈ આઈડેન્ટિફાઈ નથી કર્યું છે આઈઈડી બાબતે. બસ એક લગભગ આપણા કચેરીમાં 200થી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક એસઓપી તરીકે થઈ રહ્યું છે. ઈમેલ આઈડી ઉપર નહીં, કશું નહીં, કોઈ વિગત પણ નથી એમાં. કોઈ આટલું જ લખ્યું છે કે 3 વાગ્યા સુધી આઈઈડીની સંભાવના છે, એટલે પણ ઉસી બેસિસ ઉપર આપણા ક્લિયર કરવા માગું છું. ઠીક છે.